મારા ત્રિશૂળથી શંકર એનો નાશ કરશે અને તમારા બધાનું રક્ષણ કરશે. કારણ અત્યારે દાનવ સર્વમંગલકારી કવચ મારું એના ગળામાં પહેરીને આટા મારે છે. સદા સર્વદા વિજયી છે. એટલે હું એ કવચ બ્રાહ્મણના રૂપમાં જઈ અને એની પાસેથી માગી લાવીશ. એના પત્નીનું શીળ ભંગ થશે, એના પત્નીનું પતિવ્રતા નિયમ તૂટી જશે, પછી આનું મૃત્યુ થશે, નકર નહીં થાય. કારણ આ પુરુષનો જીવ એની પત્નીના ઉપાસના સાથે જોડાયેલો છે. આને મારવો હોય તો એની પત્નીનું વ્રત જે છે એને તોડવું પડે. એના વ્રતને હું તોડીશ, હું કપટ કરીશ, પણ આપ આને ત્રિશૂળથી મારવા જજો. તાકાત તો જુઓ એક પતિવ્રતા નારીમાં. યમના દૂતો પણ એના પતિને લઈને ન જઈ શકે. પતિવ્રતાની તાકાત કેટલી છે. જ્યારે એના પત્નીનું સતીત્વ નષ્ટ થશે ત્યારે એનું મૃત્યુ થશે અને પછી એ તુલસી મારી પત્ની બનશે. ભગવાને ત્રિશૂલ આપી દીધું. ભગવાન શિવ સાથે સૌ લોકો ત્યાં આવે છે. શંખચૂડના પ્રદેશમાં આવી જ્યારે ભગવાન શિવ આવે છે ત્યારે એકલા નથી આવતા, સાથે કાર્તિકેય પણ આવે છે અને એને મદદ કરવા માટે સ્વયં શિવામાં ભદ્રકાળી પોતે પણ આવ્યા છે. પરમાત્મા શિવ, ભદ્રકાળી અને કાર્તિકેય આ બધા જ લોકો પોતાના સેવકો સાથે પુષ્પદંતને સાથે લઈને આવ્યા છે અને એ પુષ્પદંત પોતાના પરમાત્માનો સંદેશો લઈ અને શંખચૂડ પાસે જાય છે અને શંખચૂડ પોતે ભદ્રશિલા નદીના કિનારે આવવાની વાત કરે છે. પુષ્પદંતે બધી વાત તુલસીને કરી તો તુલસીનો જીવ તાળવે ચોટ્યો. કારણ કે અહીંયા તો કપટ થઈ રહ્યું છે. તેના હોઠ, તેનું તાળવું આ બધું સુકાઈ ગયું કે તારા પતિને મારવા માટે ભગવાન શિવ આવ્યા છે. અને પછી પુષ્પદંતે ભગવાન શિવે બધાએ થઈને આ શંખચૂડને ભાંડીરવનનું જ્ઞાન કરાયું. એટલે એ ભાંડીરવનના જ્ઞાનની વાતો કરી એટલે પછી પોતે પોતાનું રાજ્ય પોતાના દીકરાઓને સોંપી દઈ અને પોતાનું સૈન્ય તૈયાર કરી અને ભગવાન શિવ સાથે લડવા જાય છે. નકર શિવની હારે લડવાની ના પાડે છે, હું તમારી લડી નહીં શકું. પણ છતાં પણ જ્ઞાન થયું અને પછી અંતે પોતે પોતાના શ્રાપમાંથી મુક્ત થવાની વાત સાંભળી એટલે પછી પોતાનું સૈન્ય તૈયાર કરીને જાય છે. સૈન્ય કેટલું હતું ખબર છે? 1,00,000 અક્ષોહિણી સેના હતી. શંખચૂડ પાસે 1,00,000 અક્ષોહિણી સેના હતી. એક અક્ષોહિણી સેનાનું માપ મેં તમને આગળના દિવસમાં બતાવ્યું હતું. 21,870 ઘોડા હોય, 21,870 રથ હોય, 21,870 હાથી હોય, 65,900 કરતા વધારે જેમાં ઘોડાઓ હોય, એટલા જેના પગદળ વાળા 1,00,000 જેટલા લોકો હાલવા વાળા હોય. એક અક્ષોહિણી સેના આવી થાય. આ કેટલા લોકોને લઈને ગયો હતો ખબર છે? 3,00,000 ઘોડા, 1,00,000 હાથી, 10,000 રથ, 3 કરોડ ધનુષવાળા, 3 કરોડ કવચવાળા અને 3 કરોડ ત્રિશુલવાળા આટલા સૈન્યોને લઈ અને શંખચૂડ ભગવાન શિવની હારે લડવા ગયો હતો. ભગવાન શિવ પાસે આવે છે. કાર્તિકેય, ભદ્રકાળી અને બધા જ ત્યાં બેઠા હતા. એ સમયે ભગવાન શિવ સાથે યુદ્ધ કરતો નથી. કાર્તિકેય મહારાજ પણ યુદ્ધ કરતા નથી. માં ભવાની રણ મેદાનમાં આવ્યા છે. વ્યાસજી કહે છે કે રાજા, જ્યારે માં ભદ્રકાળીના એ વાહન સિંહ એને એક ત્રાડ નાખી તો શંખચૂડની સેના આખી મૂર્છિત થઈ ગઈ છે. ભદ્રકાલીને જોઈ શંખચૂડ મેદાનમાં આવ્યો. બધાને અભયત્વ પ્રદાન કરવાની પ્રાર્થના સૌ માતાજીને કરે છે. માતાજીએ શંખચૂડને મારવા માટે અનેક શસ્ત્રો ચલાવ્યા, પણ જેટલા શસ્ત્રો શંખચૂડ પર આવ્યા એ બધા જ શસ્ત્રોને આ શંખચૂડે કાપી નાખ્યા. નારાયણાસ્ત્ર ચડાવ્યું તો શંખચૂડે એને પ્રણામ કરી એની સ્તુતિ કરીને એને પાછું મોકલી દીધું. ખૂબ પ્રયત્ન કરાવ્યા, 100 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ શંખચૂડ મરાયો નહીં.
ભદ્રકાળીએ આવીને કીધું કે હું નહીં મારું. કેમ? તો કહે છે કે એને મારા ઉપર મેં જેટલા શસ્ત્રો ચડાવ્યા એ શસ્ત્રોને કાપી નાખ્યા, જેટલા બાણો માર્યા એ બાણને તોડી નાખ્યા, પણ એને મારા ઉપર એક બાણ નથી ચડાવ્યું. એટલે હું એનાથી પ્રસન્ન થઈને આવી છું, એટલે હું એને નહીં મારું. હવે અહીંયા આપણને ઉપદેશ મળ્યો છે કે જે તાકાત તમારા શસ્ત્રમાં નથી એ તાકાત તમારી નમ્રતામાં સમાયેલી છે, તમારી સહજતામાં છે. જો શંખચૂડે માતાજી ઉપર શસ્ત્રો ચડાવ્યા હોય તો શંખચૂડને મારી નાખે માતાજી, પરંતુ એને નમ્રતા રાખી મા ઉપર શસ્ત્રો ન ચડાવ્યા એટલે મા પ્રસન્ન થઈને કહે છે કે હું નહીં મારું. પછી એક બ્રાહ્મણનું રૂપ લઈ અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપની અંદર એ ભગવાન નારાયણ શંખચૂડ પાસે જાય છે. શંખચૂડ પાસે જઈ અને ભિક્ષા માગી. રણ મેદાનમાં હતા તો કહે છે કે તમે શું આપી શકશો? અરે તમે માગો એ આપો. અને ત્યારે ભગવાને એની પાસેથી તેનું કવચ માગી લીધું કે મને તમારું કવચ આપો. પરમાત્માને એ શંખચૂડે કવચ આપી દીધું. પછી ભગવાન શિવ સાથે યુદ્ધ થાય અને બીજી બાજુ પરમાત્મા નારાયણ શંખચૂડનું રૂપ લઈ અને તુલસી પાસે ગયા. અને તુલસી પાસે જ્યારે જાય છે ત્યારે જાણે એક યોદ્ધા વિજયમાંથી રણ મેદાનમાંથી વિજય થઈને આવ્યો હોય આવી રીતે આભા સાથે જાય છે. એટલે ખરેખર એના પત્નીને એમ થયું કે અમારા પતિ રણ મેદાનમાં જીતીને આવ્યા, એટલે એની આરતી કરી, એની પૂજા કરી, બંને જણા પ્રેમની વાતો કરે છે. અને એવા સમયે એનું જ્યારે સતીત્વ ભંગ જ્યારે કર્યું ત્યારે ઓળખી જાય છે તુલસી. અને એ તુલસી જ્યારે ઓળખે છે એટલે કોણ છે પૂછે છે, હું તને શાપ આપી દઈશ, તે મારા પતિવ્રતાના નિયમનો ભંગ કર્યો છે, હું તને શાપ આપીશ. આટલું જ્યાં બોલે છે ત્યારે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. અને એ ચતુર્ભુજ ભગવાન નારાયણ તુલસીને કહે છે કે હું સ્વયં નારાયણ છું, હું જે શંખચૂડના રૂપમાં આવ્યો હતો એને શાપથી મુક્ત કરવા માટે તમારી પાસે આવવું જરૂર હતું. જ્યાં સુધી તમારું સતીત્વ ભંગ ન થાય ત્યાં સુધી તમે એ મરે નહીં અને તો તમારો દેહ છૂટે નહીં તો તમે પણ મુક્ત ન થાવ, એટલા માટે હું આવ્યો છું. પણ તમે હવે આ શરીરને તમે ત્યાગ કરી દો અને આ તમારા શરીરના આ ગંડકી નદીમાં ત્યાગ કરો. એ ગંડકી નદીમાં તમારું શરીર ત્યાગ કરશો તો તમારા શરીરના માથાના જે વાળ છે એમાંથી ત્યાં વૃક્ષો થશે, એ વૃક્ષમાં એ તુલસી થશે. અને જે તુલસી છે એ આ સંસારમાં સદૈવને માટે પૂજનીય બનશે. એ મારું તમને વરદાન છે. અને હું તમને મળીશ એટલા માટે થઈને હું ગંડકી નદીમાં પથ્થર તરીકે આવું છું. અને એ પથ્થર તરીકે આવ્યા પછી ત્યાં એ ગંડકી નદીમાં જે તીક્ષ્ણ દાંતવાળા જે જીવડાઓ છે એ જીવડાઓ એ પથ્થરને કોતરશે અને એ પથ્થરમાંથી નાનો પથ્થરને એ જે પથ્થર બનશે એ સ્વયં હું શાલિગ્રામ બનીને આવીશ અને તમારી સાથે રહીશ. સતી વૃંદા અને ભગવાન શાલિગ્રામ, તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે. તુલસી વિવાહમાં તમે જોજો કોઈ પણ રામજી મંદિરના ઠાકોરજીની પૂજા થાય એમાં શાલિગ્રામ ભગવાન જાય છે તો પરમાત્મા નારાયણ શાલિગ્રામ બનીને રહે અને મા તુલસી બની રહે છે. પુરાણોમાં મા તુલસીનું બહુ મહાત્મ્ય આપ્યું છે. એમાં બતાવ્યું છે કે શાલિગ્રામ ભગવાનને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પધરાવો ત્યારે નીચે તુલસી પત્ર રાખવું અને એ શાલિગ્રામને એના પર પધરાવી અને એની ઉપર પાછું તુલસી પત્ર રાખવું. તુલસી પત્ર વગરના શાલિગ્રામ ભગવાન નીચે રાખવા નહીં કોઈ દિવસ. આ તુલસીનો કેટલો મહિમા છે ખબર તમને? પોતાના સ્નાનના પાણીમાં તુલસી પત્ર પધરાવી અને સ્નાન કરે છે એ માણસને બધા જ તીર્થોના જળનું સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ 10,000 ગાયોના દાનથી મળે એ ફળ કારતક મહિનામાં તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને મળી જાય. જે માણસ નિત્ય તુલસીયુક્ત જળપાન કરે એને 1,00,000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. જે માણસ હાથમાં અથવા તો શરીરમાં તુલસી લઈને મૃત્યુ પામે એ સીધો વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ ગળામાં તુલસીની માળા પહેરે અને એ તુલસીની માળા ગળામાં પહેર્યા પછી એક ડગલું ચાલે તો એક પગલે પગલે એને એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિ યો નરઃ
યદેષ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. તુલસીની માળા પહેરીને ચાલો તો અશ્વમેધના યજ્ઞનું ફળ મળે ડગલે ડગલે. બીજું ખૂબ અગત્યની વાત, મધ્યાહન સમયે તુલસી ન તોડવા, સવાર અને સાંજની સંધ્યા સમયે તુલસી ન તોડવા, બારસ, ચૌદશ અને પૂર્ણિમા આ 3 દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં. જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા કપડાં પહેર્યા પછી સવારમાં કપડાં બદલ્યા વગર જે માણસ તુલસી પત્ર તોડે એ માણસ અપવિત્ર બનીને તુલસીનો સ્પર્શ કરે, તુલસી પત્ર તોડે. બારસ, ચૌદશ અને પૂર્ણિમાના દિવસે, વ્યતિપાતના દિવસે, આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે એ તુલસી નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. પરમાત્મા વિષ્ણુના મસ્તક કાપ્યા બરાબરનું પાપ ભોગવે છે. દ્વાદશીના દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ. હવે આપણે દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરવા જવાનું હોય, 11નું આપણે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે દૈવ ભાગવતમાં જે નિરાકરણ આપ્યું છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર હોય. બીજું, તુલસી પત્રની મહિમા કેટલી. જે તુલસી પત્ર ધરતી પર પડી ગયું છે, જે તુલસી પત્ર પાણીમાં પડી ગયું છે અને જે તુલસી પત્ર તમે ભગવાનને ચડાવ્યું છે, આ બધું જ તુલસી પત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછા તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો. નહીં તો ઘણી વખત આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે નિર્માલ્ય વસ્તુ ફરી પાછી ભગવાનને ન ચડે, પણ તુલસી પત્ર એક એવું છે કે જેને તમે પરમાત્માને ચડાવ્યા પછી પાછું લઈ લો. તમારી પાસે સમજો કે વધીને 100 જેટલા તુલસી પત્ર છે અને તમારે 1000 નામથી તુલસી પત્ર ભગવાનને ચડાવવા છે તો 100 તુલસી પત્ર ચડાવ્યા પછી એ તુલસી પત્ર પાછા લઈ અને એને ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો, એને સાફ કરી નાખો અને ફરી પાછા એને ચડાવો, ફરી પાછા લઈ લ્યો. જો આવો નવો 10 વખત ક્રમ કરો તો 16 તુલસી પત્રમાં તમારે 1000 તુલસી પત્રની પૂજા પૂરી થઈ જાય. નકર 1000 તુલસી પત્ર તુલસીના એ વૃક્ષમાંથી તોડી લ્યો તો તુલસી રહી જ નહીં પછી. બીજું, રોજ સવારમાં તુલસીને વંદન કરવા અને જ્યારે તુલસી પત્ર તોડવા જાવ ત્યારે તુલસીને વંદન કર્યા વગર કોઈ દિવસ તુલસી પત્રને સ્પર્શ ન કરવો. તમારે તુલસીને કાયમ માટે તમારા ઘરમાં જો હર્યા ભર્યા રાખવા હોય તો તુલસીના એક ક્યારાની અંદર, એ તુલસીના કુંડાની અંદર એક ભગવાન શાલિગ્રામને પધરાવી દો. રોજ ત્યાં ધૂપ બત્તી કરતા જાઓ. આટલો મહિમા તુલસીનો બતાવ્યો તો એ જ શંખચૂડનો ઉદ્ધાર ભગવાન શિવે વિષ્ણુના ત્રિશુલ દ્વારા કર્યો અને એ પણ એના ધામને પધાર્યો. અહીંયા તુલસીએ પોતાનું શરીર ક્ષીણ કર્યું અને પોતાના માથાના વાળમાંથી તુલસી પત્ર થયા, એ તુલસી ઉગ્યા છે, સતી વૃંદા થયા છે. એની કથા જ્યારે બતાવી ત્યારે એકવાર ભગવાન નારાયણ અને નારદનો સંવાદ ચાલતો હતો. એ નારાયણ અને નારદના સંવાદમાં નારદજીએ પ્રશ્ન કર્યો, તુલસ્યુપાખ્યાનમિદં શ્રુતં ચાતિ સુધોપમં તતઃ સાવિત્ર્યુપાખ્યાનં તન્મે વ્યાખ્યાતુમર્હસી પુરા કેન સમુદ્ભૂતા સા શ્રુતા ચ શ્રુતે પ્રસુઃ येन वा पूजिता लोके प्रथमे कैश्च वा परे. ભગવાન, મેં સાંભળ્યું છે તમે તુલસીનો મને મહિમા બહુ ગાયો, પણ મેં એવું ક્યારેક સાંભળ્યું છે ઋષિઓના મોઢેથી કે વેદોની જનની સાવિત્રી છે. તો મને એ બતાવો કે આ સાવિત્રીની પ્રથમ કોનાથી ઉત્પન્ન થયા, સર્વપ્રથમ પૂજા કોણે કરી અને ત્યાર પછીની પૂજા કોણે કરી, મને સંભળાવો. નારાયણ બોલ્યા છે, સૌથી પહેલી પૂજા બ્રહ્માએ કરી છે.
બ્રહ્મા દ્વારા એની પૂજા થઈ. પછી વેદોએ, એ વિદ્વાનોએ અને પછી ભારત વર્ષમાં રાજાઓ, અશ્વપતિઓએ પૂજન કર્યું. ત્યાર પછી ચારેય વર્ણના લોકોને પૂજતા થયા છે. આ અશ્વપતિ કોણ હતા? એણે પૂજા શું કામ કરી? તો કહે છે કે મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા હતા. શત્રુઓનો નાશ કરવાવાળા અને મિત્રોના દુઃખને દૂર કરવાવાળા હતા. વૈરીણામ બલહર્તા ચ મિત્રાણામ દુઃખ નાશન. એની પત્ની હતા માલતી દેવી. રાણી ધર્મનિષ્ઠ હતા. સંસારમાં જે માણસ ધર્મનિષ્ઠ રહે એનું જીવન ધન્ય બને. કારણ યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ હોય ત્યાં જ એનો વિજય થતો હોય છે. ધર્મના માર્ગ ઉપર ચાલવાનું રાખો. જીવનના સંગ્રામમાં તમે નિશ્ચય, તમે વિજયતાને પ્રાપ્ત કરશો. જે માણસ ધર્મ પર ચાલે એના વિજય સંગ્રામમાં માણસ વિજયત્વને પ્રાપ્ત કરતો હોય છે. પણ એમાં માલતી દેવીને કોઈ સંતાન નહોતું. વશિષ્ઠ મહારાજના ઉપદેશથી એણે સાવિત્રી દેવીની પૂજા કરી, ભક્તિ કરી, આરાધના કરી, પણ કોઈ સંકેત ન મળ્યો. દર્શન થયા માતાજી, અને એ સમયે દુઃખી થઈ અને પોતે ઘરે આવે છે. પોતાની પત્નીને દુઃખી જોઈ અશ્વપતિએ પુષ્કર ક્ષેત્રમાં માં સાવિત્રીની આરાધના માટે ગયા છે. વર્ષો સુધીના તપ પછી એક આકાશવાણી થઈ કે ગાયત્ર્યા દશલક્ષમ ચ જપમ ત્વમ કુરુ નારદ. તમે ગાયત્રીના 10 લાખ મંત્રોનો જપ કરો. પરાશર ઋષિને વાત કરી. ગાયત્રી મંત્રોનો મહિમા પરાશર ઋષિએ બતાવ્યો છે કે એક ગાયત્રી મંત્રનો જપ કરે દિવસમાં ખાલી એક જ ગાયત્રી મંત્ર બોલે તો આખા દિવસમાં તમે જેટલા પાપ કર્યા એ બધા બાળીને ભસ્મ કરવાની તાકાત ગાયત્રી મંત્રમાં સમાયેલી છે. બીજું, 10 વખતના જપ પછી રાત્રિ અને દિવસના બધા પાપો બળી જાય છે. 100 જપ કરવાથી મહિનાના બધા પાપો બળી જાય છે. 1000 જપ કરવાથી વર્ષના પાપ બળી જાય છે. હવે આપણને થાય કે આપણે ક્યાંક બેઠા હોય ને આપણે માળા કરવી હોય તો એક માળા કરો, તો માળા ભેગી ન હોય તો કેમ ગણતરી કરવી? 108 જપ કરવા હોય. હવે અત્યારે તમે લોકો જેટલા બેઠા છો, કેટલા લોકો હાથમાં માળાઓ છે? કથામાં જાઓ ને ત્યારે માળા લેતી જવી. જ્યારે પણ જાઓ અને માળા ન લઈ જાઓ તો બેરખો લઈ જાઓ. આ બેરખાથી માણસ ભજન કરતો રહે કાયમ માટે. આ બેરખો લઈ જાઓ. આ બેરખો 4 વખત ફરે એટલે 108 થઈ જાય. એક બેરખામાં 27 પારા હોય. કેટલા? 27 નક્ષત્રો. એક નક્ષત્રના 4 ચરણ એટલે એક નક્ષત્રને તમે 4 વખત 4 ચરણમાં ફેરવો એટલે 27 ચોકું 108. પણ કદાચ તમારી પાસે બેરખોય નથી, તમને એમ થાય કે મારે જપ કરવા છે, તો પછી આમ નહીં ગણવાના 108. એમ નહીં ગણવાના. તર્જની આંગળીનો વચ્ચેનો વેઢો, અહીંયાથી કરમાળા ચાલુ થાય. તચલી આંગળીની બાજુની આંગળી અનામિકાનો મધ્ય આ ભાગ અહીંયાથી ચાલુ કરવાનો, નીચે આવવાનું, પછી ટચલી આંગળીના 3 વેઢા ઉપર જવાનું, પછી અહીંયા ફરી પાછો અનામિકાનો ઉપરનો વેઢો, પછી મધ્યમાનો ઉપરનો વેઢો, પછી તર્જનીનો ઉપરનો વેઢો, વચ્ચેનો, નીચેનો અને અહીંયા મધ્યમાનો છેલ્લો. મધ્યમાનો આ જે બીજી આંગળીનો વચ્ચેનો વેઢો છે એ ક્યાંય ગણતરીમાં આવતો નથી. આ કરમાળા થઈ જાય. અહીંથી ચાલુ કરો એટલે 11 વખત થાય. કેટલા? આ 12 વેઢા છે આપણા 4 આંગળાઓના. તમે 11 વખત કરી શકો. તો એવી રીતના તમારે જપ કરતા જવા. 10 લાખ ગાયત્રી મંત્રના જપથી તમારા 3 જન્મના પાપ નાશ થશે અને માં સાવિત્રીના તમને દર્શન થતા રહેશે. માં ગાયત્રીના દર્શન થશે. રાજા અશ્વપતિએ માતાજીના જપ કર્યા અને પછી માતાજીએ દર્શન આપ્યા અને માતાજી કીધું કે હું તારા મનની વાત જાણું છું. સાધ્વી કન્યાભિલાષમ ચ કરોતિ તવ કામિની ત્વમ પ્રાર્થયસી પુત્રમ ચ ભવિષ્યતિ ક્રમેણ ચ. તમારી પત્નીની ઈચ્છા છે કે કન્યા થાય અને તમારી ઈચ્છા છે કે પુત્ર થાય. તમારા બંનેની અભિલાષાઓ ક્રમશઃ પૂર્ણ થશે. થોડા સમય પછી
એના ઘરમાં એક કન્યાનો જન્મ થયો. સાવિત્રી દેવીની કૃપાથી એ બાળકનો જન્મ થયો, દીકરીનો, એટલે એનું નામ સાવિત્રી પાડ્યું. તેના લગ્ન સત્યવાન સાથે થયા અને 1 વર્ષ પછી લાકડા કાપવા ગયેલા પતિ સાથે ગયેલી એ પત્ની અને પોતાના પતિને જ્યારે યમરાજ એને લેવા માટે આવે છે અને યમરાજ બોલ્યા છે, યમરાજને કહી તમે મૂકી દો, નહીં તો એની પાછળ આવીશ. ત્યારે યમરાજે કીધું કે આના કર્મ પૂરા થયા. કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ શોકઃ કર્મણેવ પ્રણીપતે. તારા પતિની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, એટલે હવે કર્મને ભોગવવા માટે મારા લોકમાં આવી રહ્યો છે. કારણ કે આ દુનિયામાં માણસ કર્મ અનુસાર ફળને ભોગવે છે. જેવું જેનું કર્મ એવું ફળ. જેવું તમે કર્મ કરતા જશો એવા ફળની તમને પ્રાપ્તિ આ સંસારમાં થતી રહેશે. કારણ કે કર્મ તો ભગવાન કરે છે. પરમાત્મા જેવા પરમાત્મા પણ કર્મથી વંચિત નથી રહ્યા, તો આપણે શું રહેવાના હતા? પરમાત્મા કેટલું કર્મ કરે. આખો દિવસ મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરી કરીને થાકે, અર્જુન આવીને સૂઈ જાય અને અર્જુન સૂઈ જાય પછી પરમાત્મા એ ઘોડાઓને જે તીર વામઠાઓ વાગ્યા હોય એ કાઢે, એને શીતળ જળથી સ્નાન કરાવે, એને મલમ લગાડે, એને સાંત્વના આપે અને પછી પોતાના પિતાંબરની અંદર પેલી જોડી બનાવીને એમાં બધા ઘોડાઓને ચણા ખવડાવે. આ કર્મ ભગવાન પણ કરે છે. આ સંસારમાં માણસને કર્મ નિયત કરતું જ રહેવું પડે છે. નિયત કર્મ રોજ માણસ કરે છે. અને એટલા માટે પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણઃ શરીર યાત્રાણી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણઃ. જે માણસ પોતાના કર્મનો ત્યાગ કરે છે એ માણસને એ કર્મના ત્યાગ પોતાના માટે અને આખા સમાજ માટે એ દુઃખદાયક છે, ખતરનાક નીવડે છે. માટે માણસ કર્મ કરતો રહે અને કર્મથી જ માણસ સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે. જેવું જેનું કર્મ છે. તો આપણે કર્મની વાત અને જે તમારું કર્મ છે એ જ તમારા જીવનનો યોગ છે. સમત્વમ યોગ ઉચ્ચતે. આ સંસારમાં તમારું કર્મ જ તમારો યોગ બની જાય છે અને તમારા યોગ થકી જ તમને સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે.